16 મંત્રોથી ચડાવો, ટાઈમ હોય તો આખી રુદ્રી બોલો. બ્રાહ્મણ ગમે તેટલો સત્કર્મ કરે પણ જો ભગવાન શંકર ઉપર લોટો ન ચડાવે તો ભગવાન એના સત્કર્મો સ્વીકારતા નથી. બ્રાહ્મણે ભગવાન શંકરની પૂજા કરવી. એટલે નિત્ય કર્મ. નૈમિત્તિક કર્મ. નૈમિત્તિક કર્મ એટલે આપણો જન્મદિવસ હોય, આપણે મકાન લીધું હોય એ દિવસ હોય, અથવા તો આપણી એનિવર્સરી હોય, લગ્નનો દિવસ હોય, તો એવા દિવસે બ્રાહ્મણને બોલાવી અને ભગવાન સત્યનારાયણની કથા કરાવવી, ચંડી પાઠ કરાવવા. આવા દિવસે હોટલમાં ન જવાય, ક્લબોની અંદર ન જવાય. એને કહેવાય નૈમિત્તિક કર્મ, કામ્ય કર્મ. આપણે જ્યાં સંતાનની પ્રાપ્તિ ન થતી હોય, પત્ની ન મળતી હોય, પતિ ન મળતો હોય સારો, અથાગ પ્રયત્નો કરવા હોવા છતાં પણ મકાન ન થતું હોય, આવું બધું થતું હોય અને એને ધ્યાનમાં રાખીને કરાવવામાં આવતું કર્મ એ કામ્ય કર્મ. અને એમાં જરાય આજ્ઞા પછી ન થાય, ધ્યાન દઈને એ કર્મ કરવું પડે. એમાં ક્ષતિઓ ન ચાલે. અને પ્રાયશ્ચિત કર્મ, આપણે ગમે ત્યાં જતા હોય અને આપણા ગાડી નીચે કોઈ કૂતરું આવી જાય, બલાડું આવી જાય, અથવા આપણાથી કોઈ અપરાધ થઈ ગયો હોય અને એમાંથી મુક્ત થવા માટે કરાવવામાં આવતું કર્મ એટલે પ્રાયશ્ચિત કર્મ. આ 4 કર્મો તો દરેક વ્યક્તિએ કરવા જ થવું જ જોઈએ. આવી રીતે અદ્ભુત વાત કરી છે. આગળ વર્ણન કરતા તસ્મિન કથમ તવ ગતિમ વિમૃશામિ દીનઃ. તો આ 8 પ્રકારનું દૂષિત મન સદા સર્વદા આપના જ ચરણ કમલની અંદર રહે એવા કોઈ સાધનો હોય તો એ દરેક જીવો માટે આપ કૃપા કરો. બીજો અદ્ભુત વર્ણન કર્યું છે કે નમૈથો નાદિગ્રહમે દુષ્કમ હિતચ્છમ. સમજો, 2 પૈડા છે, એક ધર્મનું પૈડું અને એક કર્મનું પૈડું. પહેલાના જમાનાની અંદર ઘંટીઓ હતી, બેનો દોડતી સવારે 4 વાગે ઉઠી, શરીર પણ કસરત થતી. હવે તો બધું મશીનો આવી ગયા, વોશિંગ મશીન આવી ગયું એટલે બધી શું થયું ખબર છે, બધી ફૂલાતી ગઈ.